આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. ઉમરગામના માલખેત ખાતે ધારાસભ્યની ઉપસ્થિતિમાં વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાયું. ઉમરગામ તાલુકાના માલખેત ખાતે ધારાસભ્ય રમણલાલ પાટકરની હાજરીમાં વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તાલુકાના આંતરિક રસ્તાઓ, મુખ્ય માર્ગોને જોડતા રસ્તાઓની કામગીરી જલ્દ ચાલુ થાય તે માટે ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે. વિકાસના કામોની ગુણવત્તા જળવાઈ રહે અને ભ્રષ્ટાચાર નહીં થાય તે માટે ધારાસભ્યે લોકોને જાગૃત રહેવા જણાવ્યું છે. ઉમરગામ તાલુકા ભાજપ પ્રમુખ દિલીપભાઈ ભંડારી સહિત અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. માલખેત ગામ નાનું હોવા છતાં અહીંના મહિલા સરપંચની વિકાસલક્ષી કામગીરી વખાણવા લાયક રહી છે. આગામી લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા વિકાસના કામો પ્રગતિમાં રહે તેવા પ્રયાસ ધારાસભ્ય કરી રહ્યા છે. માનવી હવે ચંદ્રપુર વસ્તી થવાનો છે ત્યારે આપણે એટલી મોટી ઉમરગામ તાલુકામાં 3,11,000ની વસ્તી છે, 3,54,000ની. તો 3,54,000ની અંદર 78% વાલી લોકો છે. હજુ કેમ સુધરતા નહીં મળે? આપણે બધા સુધરો, સમજો અને હકનો માંગો, લડો. જ્યાં લડવા પડે ત્યાં લડો, પણ સાચી વાતની અંદર લડો. જેમ આ રસ્તા માટે 2 દિવસ પહેલાં જ મારી પાસે આવેલા, પણ અમે આ રસ્તા પર 2 વાર હું સર્વે કરી ગયો. બરાબર, સ્કૂલ પાસે ટાંકી પડી થઈ ગયેલી હતી, તે પણ આ પ્રશ્ન હલ કર્યો. પણ આપણે બધા સાથે મળીને જો રહીશું તો ઘણા બધા માલખેતના કામો છે. અહીંયા ચૂંટણી આવે એટલે માલખેતની જમીનનું પ્રકરણ ઊભું થાય છે. એમાં પણ હુકમ થયેલો છે. તમે અરવિંદને પૂછે ને, હુકમનું અમે વિકલ્પ આપેલી છે. 1 એકરના 7.5 લાખ રૂપિયા ભરવાના છે. તો તમે ભરવા જાઓ તૈયાર હોય તો જે કંઈ કબજો છે 336 માણસો, તો એને પણ અમે કબજામાં આપી દઈએ અને એને હુકમ કરી આપીએ. ખોટી વાત તમે લોકો ચઢાવે, નચાવે અને તેમ આપણે બધા ચાલ્યા કરીએ એ વાજબીપણું નથી. જે સાચી વાત છે તે સાચી વાત છે. મારી સાથે ભાઈ રઘુ પણ આવેલો, અમારા અરવિંદ પણ આવેલા, અહીંયાના માલખેતના પણ 2 માણસો આવેલા હતા. વલસાડમાં આંગણવાડી મહિલા કર્મીઓએ પડતર માંગણીઓને લઈ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. વલસાડ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં દરેક જિલ્લામાં યશોદા મૈયા આંગણવાડી વર્કર અને હેલ્પર વિમન્સ યુનિયનના બેનર હેઠળ આંગણવાડી મહિલા કર્મીઓએ શહેરમાં મુખ્ય માર્ગો ઉપર રેલી યોજી હતી. રેલી કલેક્ટર કચેરીએ પૂર્ણ કરવામાં આવી હતી. રેલી બાદ વલસાડ જિલ્લાના યશોદા મૈયા આંગણવાડી વર્કર અને હેલ્પર વિમન્સ યુનિયનની અગ્રણી મહિલાઓએ વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. જેમાં જિલ્લામાં યશોદા મૈયા આંગણવાડી વર્કરની નોકરીનો સમય નક્કી કરવામાં આવે, તમામ સરકારી કર્મચારીનો દરજ્જો આપવામાં આવે, ઓનલાઈન કરતા ઓફલાઈન કામગીરી લેવામાં આવે સહિત 9 જેટલી પડતર માંગણીઓ સાથે આંગણવાડી મહિલાઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. મારું નામ નીરુબેન આહિર, ગુજરાત આંગણવાડી યશોદા મૈયા આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર વિમેન્સ યુનિયનના પ્રમુખ છું. અમારે ગુજરાતની આ યોજના અમારી ભારત સરકારની છે, જે આંગણવાડીની ICDS સંકલિત બાળ વિકાસ યોજના, અને એમાં આંગણવાડી વર્કરો અને હેલ્પરો બંને પોતાની ફરજ બજાવી રહ્યા છે. આ યોજનાને સમથિંગ 45 વર્ષ થવા આવ્યા છે, પણ હજુ સુધી એમના કામના કલાકો પ્રમાણે વેતન નથી મળતું. એટલે દર વખતે અમારે વેતન માટે સરકારને રજૂઆત કરવી પડે છે. સાથે સાથે એમના આરોગ્યલક્ષી, એમના પરિવારનું, કે જ્યારે મહિલાઓનો ગુજરાત સરકાર હોય કે ભારત સરકાર હોય અને આટલું જો નારી માટેની સન્માનની યોજનાઓ બહાર પાડી રહ્યા હોય, તો ખરેખર જે ગ્રાસ લેવલ પર આંગણવાડી વર્કર અને હેલ્પર જે ગામનો અરીસો કહેવાય છે, જેનું ભવિષ્ય કહેવાય છે, તો એ લોકો સુરક્ષિત અને પોતે પરિવારથી સંપન્ન નથી. અને એટલા માટે એમના કામના કલાકો નક્કી કરવા એ એક અમારી માંગણી છે કે એમને કેટલા કલાક કામ કરવું પડે. દાખલા તરીકે ઘણી વખત 5 વાગે પણ એમને ફોન પર રજૂઆત કરવી પડે કે બેન આ માહિતી આપી જાઓ, ફલાણી માહિતી આપી જાઓ. એટલે એમને કામના કલાકો સાથે કામનું વિગત નક્કી કરો કે અમારી આટલી જ કામગીરી છે. સાથે સાથે ઓનલાઈન ઓફલાઈન
પહેલાં અમારા રજિસ્ટર જ નિભાવવાના હતા, એની સાથે સાથે છેલ્લા 5 વર્ષથી ઓનલાઈન કામગીરી થઈ ગઈ છે. એટલે ઓનલાઈનમાં જ્યારે પણ સપનું આવે ત્યારે એમની પાસે કામ માગે છે. એટલે ટૂંકમાં માનસિક રીતે એટલી અશક્ત થઈ ગઈ છે કે એને એના પરિવારનું પણ અત્યારે ભાન નથી હોતું. એટલે સરકારને મેં એ રજૂઆત કરી છે કે એમની ઓનલાઈન પ્રક્રિયા બંધ કરી ઓફલાઈન કામગીરી શરૂ કરે અને એમનો મિનિમમ વેજ જે આજની મોંઘવારી જોતા ઓછામાં ઓછા અમે 36,000ની માંગણી કરી છે, પણ સમથિંગ સરકાર એમનું ભવિષ્ય અને પરિવારનું હિત જોઈને સારું એવું વેજ નક્કી કરે. સાથે સાથે હમણાં 2 મહિના પહેલાં સુપ્રીમમાંથી પણ અમને એક ચુકાદો આવ્યો છે કે આ યોજનાને હવે યોજના ન કહી શકાય, એને સંસ્થા ગણાવી શકાય અને એ સંસ્થામાં કામ કરતા બહેનોને સરકારી દરજ્જો આપવો જોઈએ. એટલે કે વર્ગ 3 અથવા 4ના કર્મચારી જાહેર કરવા જોઈએ, જેની માંગણી અત્યારે અમે સરકાર સામે કરી છે. ભરૂચના આમોદમાં લગ્ન પ્રસંગ પતાવી પુત્ર સાથે ઘરે આવતા કારે બાઇકને ટક્કર મારતા માતાનું મોત નીપજ્યું. જ્યારે પુત્રને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયો. કાર ચાલક અકસ્માત સર્જી ફરાર. બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભરૂચ તાલુકાના પાલેજ ખાતે રહેતા મોહમ્મદ સદ શોકત સૌદુમિયા સૈયદ જેઓ 14 ફેબ્રુઆરીના રોજ પોતાની માતા નસીમબેન શોકત સૈયદ નાવ સાથે મોટરસાયકલ લઈને જંબુસર તાલુકાના દાભા ગામે તેમના મામાના ઘરે લગ્ન પ્રસંગમાં ગયા હતા. તેઓ રાત્રિના ત્યાં જ રોકાઈ બપોરના પરત ઘરે આવવા નીકળ્યા હતા. તેઓ આમોદની સમાજ ચોકડીથી સરભાણ ગામ તરફથી પાલેજ જવાના માર્ગ ઉપર પહોંચતા પાછળથી કાર ચાલકે પૂર ઝડપે અને ગફલતભરી રીતે કાર હંકારી લાવી અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં બાઇક ઉપર સવાર માતા અને પુત્ર માર્ગ નીચે પટકાયા હતા, જેમાં માતા નસીમબેન શોકત સૈયદને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા બેભાન થઈ ગયા હતા. જ્યારે પુત્ર મોહમ્મદ સદ શોકત સૌદુમિયા સૈયદને શરીર પર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ પાછળ આવી રહેલ કાર ચાલકે ઈજાગ્રસ્ત માતા પુત્ર બંનેને સારવાર માટે આમોદના સરકારી દવાખાને લઈ ગયા હતા, જ્યાં હાજર તબીબે નસીમબેને મૃત જાહેર કર્યા હતા. આ મામલે મોહમ્મદ સદ શોકત સૌદુમિયા સૈયદે આમોદ પોલીસ મથકમાં ફરાર કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. ભરૂચથી રિપોર્ટર અભી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. આજ રોજ સવારના 12:30 વાગ્યાના સુમારે અમારા નાના ભાઈ શોકત મિયાની પત્ની નસીમબેન તેમના પુત્ર મોહમ્મદ સાદ સાથે દાભા મુકામે લગ્ન પૂરું કરી પાલેજ તરફ જતા હતા. ત્યાં સરભાણથી અને આમોદની વચ્ચે એક સફેદ જેવા કલરની સ્વિફ્ટ ગાડીએ સંપૂર્ણ બેદરકારી રીતે અને ગફલત રીતે હંકારી લાવી જોરદાર ટક્કર પાછળથી મારતા અમારા ભાઈની પત્ની 5-7 ફૂટ હવામાં ફંગોળાઈ ગયેલા અને તેઓનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. સાથે સાથે અમારા ભત્રીજા મોહમ્મદ સાદને પણ પગમાં ખભામાં ગંભીર ઈજાઓ થયેલી છે અને આ રીતના એક અજાણ્યા વાહને અમારી ભાઈની પત્નીનું મોત નિપજાવેલ છે, જે બદલ તેમની વિરુદ્ધમાં અત્રે અમે ફરિયાદ કરવા આમોદ આવેલા છે. આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.